કેમ છો? મજામાં. રવિવારની બોલતી ટૂંકી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે. મારા મિત્રો એવું કહેવાય છે કે આજનો જે સમય છે, આજના સમયમાં કોઈની પણ પાસે શાંતિથી બેસીને સાંભળવાનો સમય જ નથી. આવી જ કોઈ વાતને વાર્તા તરીકે ખૂબ સરસ રીતે લખાયું છે. આજની જે વાર્તા છે તેનું નામ છે શાંતિથી સાંભળવાની કળા. આ વાર્તા જીવનની ભેટ નામનું એક પુસ્તક છે જે ઓએસિસ પબ્લિકેશને છાપ્યું છે. અને ઓએસિસ પબ્લિકેશન એટલે કે ઓએસિસ મુવમેન્ટ નામનું એનજીઓ છે કે જે એનજીઓ ચારિત્ર ઘડતરના શિક્ષણ ઉપર યુવા તરુણો માટે કામ કરે છે, તેમાંથી લેવામાં આવી છે. આ વાર્તા શરૂ કરીએ. શાંતિથી સાંભળવાની કળા. એક વખત એક ગુરુ અને શિષ્ય એક જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. રાત્રિનો સમય થવા આવ્યો હતો અને એકદમ શાંતિ હતી. એટલે વાતોમાં ને વાતોમાં શિષ્યે ગુરુજીને કહ્યું કે મહારાજ, ગુરુજી, જંગલમાં કેટલી નીરવ શાંતિ છે. ગુરુજીએ કહ્યું કે નીરવ શાંતિ છે તેવું ના કહેવું જોઈએ. એવું કહેવું જોઈએ કે આપણે શાંતિને સાંભળી શકતા નથી. આટલું કીધું અને પેલા શિષ્યને તરત જ ખબર પડી કે ગુરુજી શું કહેવા માગતા હતા. શિષ્ય સમજી ગયો કે ગુરુજી એ કહેવા માગતા હતા કે આપણે જ્યાં પણ હોઈએ, જો આપણે શાંતિથી કંઈ સાંભળવાનો પ્રયાસ કરીએ તો આપણે આપણા આત્માની વાત, આજુબાજુના વાતાવરણની વાત, જે કંઈ થયું છે તે બધું જ આપણે સાંભળી શકીએ છીએ. એના માટે કોઈ નીરવ શાંતિની જરૂર હોતી નથી. આટલું તે શિષ્ય શીખ્યો અને પછી ગુરુ અને શિષ્ય આગળ વધ્યા. બસ મારા મિત્રો, આ વાર્તા અહીંયા પૂરી. આ જે વાર્તા છે શાંતિથી સાંભળવાની કળા, તે આપણા જીવન માટે ખૂબ જ અગત્યની છે. મારા મિત્રો, આજના સમયનું સૌથી મોટું કડવું સત્ય એ જ છે કે શાંતિથી સાંભળવાનું તો છોડો, લોકો પાસે સાંભળવાનો પણ સમય નથી. આજનું જીવન એટલું ઝડપી, એટલું ફાસ્ટ બની ગયું છે કે બધાને બધું જ કરી લેવું છે. સમયનું સંચાલન વ્યક્તિ ભૂલી ચૂક્યો છે. પોતાના વ્યક્તિઓની વાત સાંભળવાનો પણ સમય પોતાની પાસે નથી. ઇવન કે પોતાની જાતને સાંભળવાનો સમય પણ વ્યક્તિ પાસે નથી. આમાં વર્ષોના વર્ષો વીતતા જાય છે અને પછી જ્યારે એક ઉંમર, એક પડાવ એવો આવે છે જ્યારે શાંતિ હોય છે, ત્યારે તે શાંતિની ઝંખના કરે છે, પરંતુ તેના જીવનમાં એટલો ઉતાર ચઢાવ આવી ગયો હોય છે કે વ્યક્તિ શાંતિને તરસી જાય છે. મારા મિત્રો, બહુ જ કડવું સત્ય છે, પરંતુ સાચું છે. એટલે અહીંયા જે વાત છે સાંભળવાની કળા, તે આપણા જીવનને ખૂબ અસર કરે છે. એમાં પણ શાંતિથી જો માણસ સાંભળી શકે, આટલા ઘોંઘાટમાં, આટલા કોલાહલમાં પણ જો વ્યક્તિ શાંતિથી એક શાંત ચિત્ત મને જો કંઈ સાંભળવાનો પ્રયાસ કરે તો તે બધું જ સાંભળી શકે છે. જરૂર નથી કે દરેક વસ્તુ બોલાવી જોઈએ. અમુક ના બોલાયેલી વસ્તુ પણ વ્યક્તિ સાંભળી શકે છે. પણ શરત તેની એટલી જ છે કે તેના પોતાનામાં શાંતિ હોવી જોઈએ, તેના પોતાનામાં ઠહેરાવ હોવો જોઈએ. આ કળા બહુ ઓછા લોકો પાસે છે અને જે લોકો પાસે છે તે લોકોનું જીવન ખૂબ જ શાંતિભર્યું છે, ખૂબ જ ઠહેરાવવાળું છે અને ખૂબ જ તે લોકો પોતાનું જીવન સારી રીતે જીવી રહ્યા છે. બસ મારા મિત્રો, આપણે પણ આપણા જીવનમાં આવી કોઈ શાંતિ લાવવાનો પ્રયાસ કરીએ, શાંતિથી સાંભળવાનો પ્રયાસ કરીએ, પોતાનાને સાંભળીએ, પોતાની આસપાસની વાતાવરણને સાંભળીએ અને પછી ઉચ્ચ લાગે, યોગ્ય લાગે પ્રમાણે આપણે નિર્ણય લઈએ
તો બની શકે કે આપણે આપણા તરફથી પણ આપણું પોતાનું યોગદાન સમાજ માટે, પોતાના લોકો માટે આપી શકીએ છીએ. પણ જ્યાં સુધી શાંતિથી નહીં સાંભળીએ ત્યાં સુધી સાચું સમસ્યા શું છે તે આપણને ખબર જ નહીં પડે કે સાચી હકીકત શું છે તેનાથી આપણે અજાણ રહીશું. તો બસ મારા મિત્રો, શાંતિથી સાંભળવાની કળા આપણે પણ શીખવી જોઈએ અને આપણા જીવનને આપણે ઓર વધારે સારું, મહત્ત્વપૂર્ણ બનાવવું જોઈએ. મારા મિત્રો, આ જ પ્રકારની રવિવારની બોલતી ટૂંકી વાર્તાઓ, રોજના સુવિચારો અંગ્રેજી અને ગુજરાતીમાં, આ ઉપરાંત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા एग्ज़ाम की ऐसे की तैसी, रिजल्ट की ऐसे की तैसी જેવા પોઝિટિવિટીથી ભરેલા લાઈફ ચેન્જીસ વિડીયોઝ, આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો, આ બધા જ વિડીયોઝ કે જે પોઝિટિવિટીથી ભરેલા છે તે જો તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં, ફેમિલી ગ્રુપમાં, ઓફિસ ગ્રુપમાં, સોસાયટી ગ્રુપમાં જો ફોરવર્ડ કરવામાં આવે, શેર કરવામાં આવે, સબસ્ક્રાઈબ કરવામાં આવે અને કમેન્ટ કરવામાં આવે તો બની શકે કે કોઈ વ્યક્તિને આ પ્રકારની વાતોની જરૂર હોય તે વ્યક્તિ સુધી આ વસ્તુઓ પહોંચી જાય, વાતો પહોંચી જાય તો તે વ્યક્તિનું જીવન પણ સારી રીતે વિકાસ થઈ શકે છે, જીવન બચી શકે છે. તો બસ મારા મિત્રો, મારી એટલી વિનંતી છે કે આ જે સકારાત્મકતાની, પોઝિટિવિટીની જે ચેન્જ છે તેને આગળ વધારવામાં તમે મારી મદદ જરૂરથી કરશો. મારા મિત્રો, બીજી અગત્યની વાત કે આજના આ સમયમાં જો સૌથી મોટી એક સમસ્યા છે તો તે છે તરુણોની અત્યારની પરિસ્થિતિ. એવું નથી કે બધા તરુણો જ ખરાબ હોય છે કે બધી પરિસ્થિતિ જ ખરાબ હોય છે, પરંતુ આજનો જે સમય છે, જે મોબાઈલનો છે, જે ડિજિટલ યુગ છે, તેમાં આ જે બાળકો, તરુણો છે, યુવાનો છે, તે પોતાના માર્ગથી મોટા ભાગે ભટકી ચૂક્યા છે. દેખાદેખીમાં આવીને, ડિજિટલ દુનિયામાં ખોવાઈને ઘણા એવા અચૂકતા નિર્ણયો લઈ લે છે અને નિર્ણયો લીધા પછી ખૂબ પસ્તાવાનો વારો આવે છે અને પછી જાણે જીવનમાં કશું રહ્યું જ નથી તેમ હતાશ નિરાશ થઈને પોતાનું જીવન સંકેલવાનો પણ પ્રયાસ કરતા હોય છે. તો મારા મિત્રો, અહીંયા વાત એટલી જ છે કે સમસ્યા તો બધાને ખબર છે પણ એનું સમાધાન બહુ ઓછા લોકો પાસે હોય છે અને આવું જ સમાધાન એક ઓએસિસ મૂવમેન્ટ નામનું NGO છે તેની પાસે જ છે. ઓએસિસ મૂવમેન્ટ નામનું NGO કે જેમનું પબ્લિકેશન હાઉસ છે, ઓએસિસ પબ્લિકેશન હાઉસ, તેમણે માનસિક સ્વાસ્થ્યની શૃંખલાને ઉજાગર કરતી 10 પોકેટ બુક બહાર પાડી છે, જેમાં આજના તરુણોના જે કંઈ સવાલો છે, જે કંઈ સમસ્યા છે તેનું સમાધાન તેની અંદર છે. બસ મારા મિત્રોમાં મારી વિનંતી એટલી જ છે કે આ જે 10 નાની નાની પુસ્તક છે, પોકેટ બુક છે, તે આપણા બાળકો સુધી, આપણા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીએ. આપણે પણ વાંચીએ, આપણને પણ તેમાંથી ઘણું બધું શીખવા મળે એવું છે. બાળકો સુધી પણ પહોંચાડીએ કે જેથી તે લોકો જ્યાં અટકાતા હોય, જ્યાં ખચકાતા હોય ત્યાં થોડોક એમને સહારો મળે અને તેમને વિચારવાનો મોકો મળે. તો બસ આ પોકેટ બુક્સ તમને ઓએસિસ પબ્લિકેશન હાઉસ, બરોડાથી તમને મળી જશે. અને જો સ્કૂલમાંથી પોકેટ બુક મંગાવવામાં આવે છે તો તેમને કંઈક અલગ પ્રકારનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. અહીંયા વાત ડિસ્કાઉન્ટની કે પુસ્તકની નથી, અહીંયા જે વાત છે તે પુસ્તકની છે, પુસ્તકમાં લખેલા લખાણની છે. આ વસ્તુઓ જો બાળકો, તરુણો સુધી પહોંચાડવામાં આવશે તો મને વિશ્વાસ છે કે બાળકોનું ચોક્કસ પ્રકારનું કંઈક અલગ પ્રકારનો વિકાસ થશે અને તેઓ પોતાના કેરિયર પાથ ઉપર, પોતાની કારકિર્દી ઉપર ધ્યાન આપીને આગળ વધશે. બસ આટલું જ છે કે તમે વિદ્યાર્થીઓ સુધી, બાળકો સુધી આ વસ્તુ પહોંચાડો અને બાળકોને આગળ વધવામાં મદદ કરો. હવે મારા મિત્રો, મળીશું આપણે આવતા રવિવારે. આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે સંગઠનોનું નવસર્જન. આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે સંગઠનોનું નવસર્જન. તો મળીએ આપણે આવતા રવિવારે. ત્યાં સુધી આવજો.